હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારે પરમ પૂજનને બાપુજી પાસે બેસાડી દીધા રમવા, અને બાપુજી રમાડે તમારે કરી નાખવાનું હતું ઘર સાફ. પરમ પૂજનના રમકડા ઉપાડી અને કચરા પોતા કરવાના હતા, અને પછી કરી બાલભોગની ઢેફલી. તેનો ફૂલ રેસીપીનો વિડીયો મેં મૂકી દીધો છે. અને પરમ પૂજનને નવડાવી રમતે કરી અને પછી કરવાની હતી બપોરની રસોઈ. તો મેં કરી નાખ્યા બાજરાના રોટલા. બાજરાના રોટલા હું નાની હતી ત્યારથી જ મને મારા દાદીમાએ શીખવાડ્યા હતા કે આપણે પહેલું પડ છે એ થોડુંક ચોળવી અને પછી ફેરવી લેવાનું રોટલો, અને બીજું પડ છે તે ક્રિસ્પી થવા દેવાનું, અને ત્રીજું પડ ફેરવો એટલે સીધો જો ફૂલીને મસ્ત દડા જેવો રોટલો થઈ જાય. તો મારે હવે જમવાના હતા સાંજના ઢોકળા વધ્યા હતા એ, અને રોટલી કરવાની નહોતી. ટિફિન બે ભાઈ ભૂલી ગયા હતા, તો એની રોટલી હતી અને ચોળીનું શાક અને ઠંડી ઠંડી છાશ. જમીને પરમ ઊંઘમાં આવ્યો એટલે હું એને આવી ગઈ સુવડાવવા. આજે તો મેં હેર વોશ કર્યા હતા, ઓળવાનો કંઈ વારો આવ્યો નહોતો, તો પરમને સુવડાવી અને પછી હું એની મોટર ચાલુ કરી, તે ઘોડીઓ ઓટોમેટિક હાલે. હું બહાર આવી ગઈ. કપડાં સૂકવવાના હતા હજી બાકી, વાસણ બાકી હતા, અને પૂજન ક્યાં ચાલો હોય કે હું તમને કપડાં સૂકવવા લાગુ છું, એટલે કપડાં દેતો ગયો અને અમે સૂકવતા ગયા. પછી બધા કપડાં સૂકવી અને મારે હેર વોશ કર્યા હતા તો તે ઓળી લીધા, અને પછી આદુવાળી ચા બનાવી. ચાના બંધાણીને તો ચા વિના ચાલે જ નહીં. અને હું બેસી ગઈ છું કપડાં સકેલવા માટે, અને પરમ પૂજન અહીંયા રમે છે. પછી પરમ પૂજનને રમવા મોકલી અને મારે કરવાની છે રસોઈ. તો રીંગણા શેકી લીધા અને બધો મસાલો તૈયાર કરી લીધો, અને ઓળો વઘારી નાખ્યો છે, અને ગરમા ગરમ શીરો પણ બને છે. આજે છે દિવાસો, કાલેથી શ્રાવણ માસ બેસી જશે. બધાને શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના. અને હવે રોટલી થઈ ગઈ છે, અને બાજરાના રોટલા પણ કરવાના છે. તો ચાલો ઓળો અને બાજરાના રોટલા, ગરમા ગરમ શીરો ખાવા માટે. અને જો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.